अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. ગુરુપૂર્ણિમા નિમિત્તે સંસ્કૃતિના નિયમિત સાધક શ્રીમતી ગીતાબેન વૈદ્યનું વક્તવ્ય. સદગુરુદેવ કી જય. ન ગુરોરધિકમ તત્વમ ન ગુરોરધિકમ તપઃ તત્વજ્ઞાનત પરમ નાસ્તિ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અર્થાત સદગુરુથી અધિક જગતમાં ન કોઈ તત્વ છે, ન કોઈ તપ છે. તત્વજ્ઞાનથી શ્રેષ્ઠ કંઈ નથી તેવા શ્રી ગુરુને નમસ્કાર. આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા છે અને આજે જ વેદવ્યાસજી જેમણે મહાભારત અને ચારે વેદ રખ્યા છે તેમની જન્મ જયંતિ પણ છે અને તેથી આજના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ શબ્દમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, એટલે કે જે આપણને અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય છે તે ગુરુ. ગુરુ આપણને પરમાત્માનો પરિચય કરાવે છે અને એટલે જ કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય બળિયારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. અને આ દોહામાં જ ગુરુનો મહિમા સમજાય જાય છે. હવે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ વત્તા પૂર્ણિમા, એટલે કે ગુરુ પોતાના શિષ્યને પૂનમના ચાંદની જેમ સંપૂર્ણ આનંદ સ્વરૂપ બનાવે છે અને એટલે આજે ગુરુના પૂજનનો મોટો મહિમા છે. આજના દિવસે શિષ્ય ગુરુનું પૂજન કરીને ગુરુ પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. આધ્યાત્મ ગુરુ તો સૌથી પ્રથમ છે જ, પણ જેમની પાસેથી આપણને કંઈ ને કંઈ શીખવા મળે છે તે બધા જ આપણા ગુરુ છે. માતા પિતા, શિક્ષકો, સ્નેહીજનો, સ્વજનો અને મિત્રો બધા પાસેથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ. તો આજના દિવસે તે સર્વને પણ વંદન. અંતમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુદેવને સાષ્ટાંગ પ્રણામ. જય ગુરુદેવ. બહુ સરસ, સરસ બોલે. બહુ સરસ. થેન્ક યુ.